નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે એક નવો પાઠ આપણે જેની ચર્ચા કરીશું, પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન. કુદરતી સંસાધનોમાં વન અને વન્યજીવો એનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે. આ પાઠમાંથી 4 માર્ક્સનું ભારણ છે. એક પ્રશ્ન જે છે, એક પ્રશ્ન એ હેતુલક્ષી પૂછાશે. હેતુલક્ષી એટલે MCQ હોય અથવા તો જોડકા હોય ખાલી જગ્યામાં, એ રીતે આની અંદર પૂછાય. એક પ્રશ્ન જે છે એ શોર્ટ આન્સર, શોર્ટ ક્વેશ્ચન, જે 2 માર્ક્સનો પૂછાશે. અને એક પ્રશ્ન જે છે એ નકશો પૂછાય, જે 1 માર્ક્સનો પૂછાય. 1 માર્ક્સનો નકશામાંથી આમાંથી પૂછાશે. ટોટલ 4 માર્ક્સનું ભારણ તમારે યાદ રાખવાનું. એટલે નકશાની તૈયારી આ પાઠમાંથી કરવી જરૂરી છે. વન અને વન્યજીવ સંસાધનની વાત કરીએ તો આગળ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ભાઈ મનુષ્યએ ગુફાથી ઘર સુધીનો વિકાસ કર્યો, અને આ વિકાસ, આ પ્રગતિ, મનુષ્યનું સમગ્ર અસ્તિત્વ એ આપણા જે કુદરતી સંસાધનો છે એને આભારે છે. જો કુદરતી સંસાધનો ન હોત તો મનુષ્ય જે વિકાસ કર્યો છે એ વિકાસ કરી શક્યો હોત નહીં. એમાં જંગલો એ મહત્ત્વનું સંસાધન કહેવાય. જંગલો એ માનવ જીવન માટે મહત્ત્વનું સંસાધન કહેવાય, અને એ પાછું કુદરતી સંસાધન, અને કુદરતે આપેલી આ મહત્ત્વની ભેટ છે. જંગલ કોને કહેવાય એવું આગળ આ 9મા ધોરણમાં શીખેલા છો કે કુદરતી રીતે ઉગી નીકળેલા જે વૃક્ષો છે એ વૃક્ષાચ્છાદિત વિસ્તારને જંગલ કહેવાય. ટૂંકમાં કહીએ કે ભાઈ જંગલનો અર્થ વૃક્ષો, ઝાડી, ઝાંખરા, વેલા, ઘાસ, આ બધાનો સામૂહિક રીતે એમાં સમાવેશ કરી શકાય. આ જંગલમાં વન્યજીવો પણ વાસ કરતા હોય, અને આપણો દેશ જંગલ આચ્છાદિત વિસ્તારોમાં એટલું બધું પછાત છે, કારણ કે 30% કરતાં પણ ઓછા જંગલો છે. એટલે જંગલોને આપણે મહત્ત્વ આપવું જોઈએ. છતાંય ભારતમાં હિમાલયના સુંદર વન અને થરનું રણ એવા ઘણા બધા વિસ્તારો, દુર્ગમ વિસ્તારો છે. એ વિસ્તારો સિવાય બીજે ક્યાંય જંગલો જોવા મળતા નથી. પણ આ જંગલોનો અભ્યાસ કરવા માટે આપણે વર્ગીકરણ વિશે શીખવું પડશે. જંગલોનું વર્ગીકરણ જે છે એના વિશે તમે 9મા ધોરણમાં એના પ્રકારના આધારે, આબોહવાને આધારે તમે શીખેલા છો. પણ હવે આપણે વહીવટી અને માલિકી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલોના પ્રકાર શીખવાના છીએ. મહત્ત્વનો મુદ્દો છે જંગલોના પ્રકાર જણાવો. તો એમાં પહેલું તો વહીવટી ધોરણે જંગલોના પ્રકાર જે છે એ પ્રકારની વાત કરીએ તો એના 3 પ્રકાર છે: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. વહીવટી ધોરણે પહેલું અનામત જંગલો, બીજું જે છે સંરક્ષિત જંગલો, સંરક્ષિત જંગલો, અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. સંરક્ષિત જંગલો જે છે અને અવર્ગીકૃત જંગલો છે એના કરતાં અનામત જંગલો
જેની વાત કરીએ કે ભાઈ અનામત જંગલો કોને કહેવાય, તો એ અનામત રાખી મૂકેલા જંગલો, એક્સ્ટ્રા તમારે જેમ બેંક બેલેન્સમાં ફિક્સ ડિપોઝિટ રાખી શકીએ છીએ આપણે, ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકાય, એમ એક અનામત તરીકે સરકારના સીધા નિયંત્રણમાં હોય, એમાં લાકડા કાપવા ઉપર અને પશુચારણ ઉપર પ્રતિબંધ હોય છે, પરંતુ સ્થાનિક લોકોને છૂટછાટ આપવામાં આવે છે. લાકડા કાપવા ઉપર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે? કારણ કે સ્થાનિક લોકો સિવાયના લોકો જે પોતાની જરૂરિયાત માટે જો લાકડું કાપે તો જંગલો નાશ થાય. એટલે જે તે વિસ્તારમાં અનામત જંગલો હોય એ વિસ્તારમાં સ્થાનિક વસવાટ કરતા લોકોને છૂટછાટ આપવામાં આવી હોય છે. એ પણ લાકડું કાપવાની નહીં, પણ લાકડા વીણવાની, છૂટું સૂકું લાકડું જે છે તેને છૂટછાટ આપવામાં આવી હોય, પરંતુ પશુચારણ પ્રવેશવાની પણ મનાઈ કરવામાં આવેલી હોય. એટલે પશુચારણ ઉપર મનાઈ રાખે સ્થાનિક લોકો થોડાક, જેમ કે ગીરના જંગલો છે એમાં પશુચારણ કરી શકે છે, પણ એટલી બધી પ્રક્રિયા વધારે થાય તો જંગલોને નુકસાન થાય. પછી બીજા જંગલો છે સંરક્ષિત જંગલો. તો એ જંગલોની દેખભાળ સરકારી તંત્ર, એમાં પણ સરકાર દેખભાળ રાખતી હોય છે. એમાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર ત્યાંના લાકડા વીણવાની અને પશુચારણને છૂટછાટ આપવામાં આવી હોય છે. જ્યારે અવર્ગીકૃત જંગલો એવા છે કે ભાઈ જેનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. તળેટીના જંગલો, પર્વતીય હિમાલયના તરાઈના જંગલો જે છે, ખીણોની અંદર આવેલા જંગલો છે, ત્યાં પશુચારણ ઉપર અને લાકડા કાપવા ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી. પ્રતિબંધ રાખવાની જરૂર જ નથી, કારણ કે એ વિસ્તાર એવા દુર્ગમ છે કે ત્યાં કોઈ પશુ ચરાવવા જઈ શકે નહીં, લાકડા વીણવા જઈ શકે નહીં. એટલે કુદરતી રીતે જે જંગલો સંરક્ષિત છે, એટલે એનું વર્ગીકરણ સરકાર દ્વારા એનું સંરક્ષણ કરવાની કોઈ જરૂર પડતી નથી. એટલે વહીવટી ધોરણે આ 3 પ્રકાર છે: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. જ્યારે માલિકી વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલોના પ્રકાર છે. માલિકી વ્યવસ્થાપન, એમાં જંગલોના જે પ્રકાર છે એમાં રાજ્ય માલિકીના જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ. ધ્યાન રાખજો, રાજ્ય માલિકીના જંગલ, બીજું સામુદાયિક જંગલો, અને ત્રીજું ખાનગી જંગલો. સામુદાયિક અને ખાનગી અને રાજ્ય માલિકીના. તો રાજ્ય માલિકીના જંગલો જે છે એના ઉપર રાજ્ય સરકારનું કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય. એની માલિકી જે તે રાજ્ય કે કેન્દ્ર સરકારની હોય છે. આપણા દેશમાં જે મોટાભાગના જંગલો છે એ રાજ્ય માલિકીના છે, કેન્દ્ર સરકારની માલિકીના હેઠળના હોય છે. જ્યારે સામુદાયિક જંગલો એટલે જે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે, જેમાં પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, એમના દ્વારા એનું સંચાલન કરવામાં આવતું હોય છે, એ સામુદાયિક જંગલો હોય છે. જ્યારે ખાનગી જંગલો જે છે એમાં ખાનગી કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે કોઈ ચોક્કસ સંસ્થાની માલિકીના જંગલો હોય. એમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. એટલે આવા જંગલો જે છે ખાનગી માલિકીના હોય છે, એટલે એના ઉપર કોઈ પૂરતી દેખરેખ નથી રાખી શકાતી. એટલે આવા જંગલો ધીમે ધીમે ઉજ્જડ થવા લાગ્યા છે. એ ક્ષત વિક્ષત અવસ્થામાં જોવા મળે છે. આપણા દેશમાં ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ, આ બધા વિસ્તારો છે જ્યાં આવા ખાનગી માલિકીના જંગલો છે, જેના ઉપર કોઈ સરકારનું કોઈ હસ્તક્ષેપ નથી, સરકારની કોઈ જવાબદારી નથી. એટલે ત્યાં એને નુકસાન થવા ઉપર કોઈ નિયંત્રણ થતું નથી. એટલે આવા જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં જોવા મળે છે. પછી બીજી વાત કરીએ, મહત્ત્વનો મુદ્દો આવ્યો છે નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે શું? નિસ વત્તા
વનીકરણ એટલે જંગલ વિનાશ. નિર્વનીકરણ એટલે જંગલ વિનાશ. જંગલ વિનાશ જે છે, જંગલોનું નષ્ટ થવું, જંગલોનું નષ્ટ થવું એ પણ અર્થ થાય. એના બધા કારણો છે. એક તો ખાસ કરીને માનવીની વિકાસ યાત્રા, માનવીની વિકાસ યાત્રા તે મહત્ત્વનું પરિબળ જંગલ વિનાશનું. કે ભાઈ મનુષ્ય વિકાસ કરી રહ્યો છે, નવા નવા મોટા મોટા શહેરો વિકસ્યા છે, ઉદ્યોગો વિકસ્યા છે, રસ્તાઓ બન્યા છે, અને એના કારણે વૃક્ષછેદન પ્રવૃત્તિ થઈ રહી છે. વૃક્ષો કપાય છે. તમે જુઓ છો કે વિશાળ પહોળા રસ્તાઓ બને છે, સ્ટેડિયમો બને છે, બહુહેતુક યોજનાઓ બને છે, ડેમ બને છે. આના કારણે જંગલો નાશ પામે છે, વૃક્ષો નાશ પામે છે. રસ્તા પહોળા થવાને કારણે અનેક વૃક્ષોનું નિકંદન થાય છે. શહેરીકરણને કારણે શહેરો મોટા થવા લાગ્યા છે અને એના કારણે જમીન મેળવાય છે. મનુષ્યની જમીન મેળવવાની જે ભૂખ છે એના કારણે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. આ જંગલોનું નિર્વનીકરણની અસરો શું છે? તમારી પરીક્ષામાં આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય. નિર્વનીકરણની અસર. તમે 9મામાં ભણેલા છો એટલે બહુ બળ કરવું પડે એવું નહીં, પણ નિર્વનીકરણને કારણે કાર્બન ડાયોક્સાઇડ માત્રા જે છે ઓછી થાય છે. ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની જે સંતુલા છે એ ખોરવાય છે. હરિત ગૃહ અસર, ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ વધે છે. જમીનો ઉપરથી વૃક્ષો જાય એટલે માટીનું ધોવાણ થાય છે, જમીનનું ધોવાણ થાય છે, જમીનની ફળદ્રુપતા ઘટે છે, જંગલો ઘટે છે, એના કારણે વરસાદ ઘટે છે. વળી બીજું એક અસર, મહત્ત્વની એક અસર તો એ કે ભાઈ જંગલોમાં વસવાટ કરતા જે જંગલમાં રહેતા પશુ પક્ષી પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ જે છે એમનું રહેઠાણ છીનવાઈ જાય છે. સમજ પડે છે કે ભાઈ જંગલોનો વિનાશ થવાને કારણે જંગલમાં રહેતા સજીવોનું રહેઠાણ છીનવાઈ જાય. હવે એ રહેઠાણ અને ખોરાકની શોધમાં પછી માનવ વસ્તીવાળા વિસ્તારમાં આવી ચડે છે અને એના કારણે એ માનવ વસ્તીવાળા વિસ્તારમાં આવી જવાના કારણે લોકો, મનુષ્યો, માનવી આવા પ્રાણીઓનો શિકાર કરે છે, એને મારી નાખે છે. ઘણીવાર તમે સમાચાર પત્રોમાં ને એમાં જોતા હશો કે કોઈ એવા વિસ્તારમાં દીપડો આવી ચડે છે કે ભાઈ વાઘ આવી ચડ્યો હોય કે કોઈ જંગલનું પ્રાણી માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવી જાય, કારણ કે એને પૂરતો ખોરાક ના મળ્યો હોય તો ખોરાક અને પાણીની શોધમાં પણ આવે, અથવા તો જંગલ વિસ્તારમાં રહેતા હોય, જંગલ કપાઈ ગયા હોય તો એ રહેઠાણની શોધમાં પણ આવા વિસ્તારમાં આવી ચડતા હોય છે. અને પશુપાલન કરનારા જે લોકો છે એના પશુઓને પણ નુકસાન થતું હોય છે. ઘણી બધી અસરો છે ને એની અસરો આપણે જોઈએ જ છીએ કે ભાઈ અત્યારે ગરમી અને વરસાદ, ગરમી પુષ્કળ પડવા લાગી છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું છે, વરસાદની અનિયમિતતા જોવા મળે છે. આ બધી સમસ્યાઓ આ નિર્વનીકરણને કારણે છે. તો એના વન સંરક્ષણ માટેના ઉપાયો પણ છે. વન સંરક્ષણ ઉપાયો પણ આપણે કરવા પડે. એના ઘણા બધા ઉપાયો છે અને શક્ય છે, અને એ શક્યતાઓ વધી ગઈ છે કારણ કે લાકડું, મનુષ્યએ લાકડા કાપવાની શરૂઆત થઈ. લાકડાનો વધારે પડતો ઉપયોગ માણસ કરતો હતો. ફર્નિચર માટે લાકડું, બાંધકામ માટે લાકડું, બળતણ માટે લાકડું. તો એની જગ્યાએ એનો વિકલ્પ શોધવો જોઈએ અને એના વિકલ્પો શોધ્યા છે આપણે. જરૂર પડે તો જ વૃક્ષના લાકડાનો ઉપયોગ કરવો પડે એવું આયોજન કરવું જોઈએ. અને આવા ફર્નિચર અને વિવિધ ઉપયોગમાં લેવામાં આવતા જે વૃક્ષો છે એવી પ્રજાતિના વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ જેથી જંગલના લાકડાનો ઉપયોગ કરવાની જરૂર પડે નહીં. બીજું અપરિપક્વ વૃક્ષો, નાના જે વૃક્ષો છે
એને કાપવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલોમાં અથવા કોઈ વિસ્તારમાં જ્યારે કોઈ ઉદ્યોગ સ્થાપવામાં આવે તો એવા ઉદ્યોગ કાચો માલ મેળવવા માટે લાકડું કાપતા હોય છે. લાકડાની જરૂર પડે, વિકાસ કરવા માટે લાકડું જોઈએ જ, પણ સામે જંગલોનો વિકાસ કરવાની ફરજ પાડવી જોઈએ. બીજું છે, જંગલોની પરિસ્થિતિ જોખમાય નહીં એના માટેના કડક નિયમો પાડવા જોઈએ. કારણ કે ઇકો ટુરિઝમ, પ્રવાસીઓ જ્યારે જંગલ વિસ્તારમાં ફરવા જાય છે ત્યારે જંગલને નુકસાન થાય એવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેના માટેના કડક નિયમોનું આયોજન કરવું જોઈએ. જનજાગૃતિ વિકાસ કરવા માટે લોકોમાં જાગૃતિ આવે. અત્યારે લોકોમાં જાગૃતિ આવી છે, હવે વૃક્ષારોપણ વધી ગયું છે, લોકો વૃક્ષો વાવતા થયા છે, એજ્યુકેશન વધ્યું. શાળા કોલેજોમાં પર્યાવરણ સુરક્ષાને લગતા, વન્યજીવોને લગતા અભ્યાસક્રમો ચલાવવા જોઈએ. વન્ય સંરક્ષણની તમે ધોરણ 8, 9, 10 આમાં અભ્યાસ કરો છો એટલે હવે તમને ખબર પડી કે ભાઈ જંગલો કેટલા ઉપયોગી છે. માટે જંગલોનું મહત્ત્વ વધે એના માટેના ઉપાયો કરવા જોઈએ. ઘાસચારો અને બળતણની જરૂરિયાત જે છે એના પગલાં પૂરા પાડવા જોઈએ. એનું પ્રોત્સાહન આપવું જોઈએ કે ભાઈ બળતણની જગ્યાએ ગેસનો ઉપયોગ થાય, સૂર્ય કુકરનો ઉપયોગ થાય, સૂર્ય એનર્જી વપરાય. બળતણની જગ્યાએ સૌર ઉર્જા, કુદરતી વાયુ આવા વિકલ્પોનો અપનાવવા જોઈએ, જેથી કરીને જંગલના લાકડાનો ઉપયોગ ઓછો થાય ને વૃક્ષ છેદનની પ્રક્રિયા ઘટી જાય. બીજું, ક્યારેક જંગલોમાં મનુષ્ય એકલો જ એને નુકસાન પહોંચાડે છે એવું નહીં. ક્યારેક કુદરતી હોનારતોને કારણે પણ જંગલોનું નુકસાન થાય. જેમ કે દાવાનળ, જંગલોમાં આગ લાગે છે અને આગ લાગવાને કારણે પણ ઘણીવાર હજારો કિલોમીટર, ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલો ભસ્મીભૂત થઈ જાય છે. તો આવો દાવાનળ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ. અને જો જંગલમાં આગ લાગે તો એને શાંત કરવાનો એક અલગ વ્યવસ્થા તંત્ર ઊભું કરવું જોઈએ કે જેનાથી જંગલોમાં લાગતી આગ ઓલવી શકાય. પછી ઘણીવાર મેળાઓ ભરાય છે, ભંડારા ભરાય છે, માનવીય પ્રવૃત્તિઓ થાય છે. તમે જુઓ છો કે ભાઈ ઘણીવાર આપણે ગિરનાર જંગલમાં ગિરનાર પર્વતની નીલી પરિક્રમા દરમિયાન હજારો લાખો લોકો આવે છે. હવે આ લોકો જ્યારે આવે છે ત્યારે પોતાની સાથે જુદી જુદી ચીજવસ્તુઓ પણ લાવે છે અને કચરો ભેગો થતો હોય છે, પ્લાસ્ટિક ને ઘણી બધી વસ્તુ. એ પ્લાસ્ટિકનો કચરો કે બીજો કચરો માનવીય પ્રવૃત્તિઓને કારણે જંગલોને નુકસાન ન થાય એના માટે, જંગલો દૂષિત ન થાય એના માટે એનો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. ઘણી બધી સમાજસેવી સંસ્થાઓ દર વર્ષે આ ગીરના જંગલોમાં સાફ સફાઈ કરે છે. તો આવા આયોજનો કરવા જોઈએ. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. પશુચારણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. કારણ કે જંગલની આસપાસ રહેતા લોકો પોતાના પાલતુ પશુઓને ચરાવવા માટે લઈ જતા હોય છે અને એના કારણે પશુચારણને કારણે પણ જંગલોનો વિનાશ થવાની શક્યતાઓ વધે છે. એટલે આ રીતે આપણા જંગલોના પ્રકાર અને નિર્વનીકરણની વાત કરી છે. અને મહત્ત્વનું આ જે સંસાધન છે જંગલો, એ જંગલોને બચાવવાના આપણે પ્રયત્નો કરવા જોઈએ. તમારે આ જે પ્રશ્નો છે એના જવાબ, આ જંગલોના પ્રકાર, એ પ્રકાર મહત્ત્વના પ્રશ્નોના જવાબ લખી અને તૈયાર કરવા. પરીક્ષાની અંદર પૂછાય અને એ તૈયાર કરેલા હોય તો સરળતાથી એના જવાબ લખી શકાય.